આજે આપણે ચેપ્ટર નંબર 3 માં ખૂબ જ અગત્યનો ટોપિક જે ટોપિકનું નામ છે વિદ્યુત ઋણતા। મિત્રો આ જે ટોપિક જે છે એ થ્રુ આઉટ 12th કેમિસ્ટ્રી અને 11th કેમિસ્ટ્રીમાં ખૂબ જ ઉપયોગી બનશે એટલે ખાસ અહીં ધ્યાન રાખજો। સૌથી પહેલા મિત્રો આપણે વિદ્યુત ઋણતા જે છે તેને x વડે દર્શાવવામાં આવે છે, બરાબર। તેને ઝાય બોલવામાં આવે છે, પરંતુ મને ખ્યાલ છે કે અહીં x છે એટલા માટે તમે x બોલશો એટલે હું પણ અહીં x છે તે ઉચ્ચાર કરીશ, બરાબર। મિત્રો અહીં વિદ્યુત ઋણતા છે એ ખાસ અહીં ધ્યાન રાખજો કે જ્યારે પણ કોઈ પણ બે પરમાણુ હોય, માનો કે પરમાણુ A અને પરમાણુ B, આ બંને જ્યારે સહભાગીદારી કરે, ઇલેક્ટ્રોનની સહભાગીદારીથી એક પ્રકારનો સહસંયોજક બંધ બને। કેવો બંધ બને? સહસંયોજક બંધ બને। મિત્રો આ જે A જે છે એ બધું વિદ્યુત ઋણ છે, અને જે B જે છે તે ઓછું વિદ્યુત ઋણ તત્વ છે। હવે મિત્રો જે અહીં સહભાગીદારી થયેલ છે ઇલેક્ટ્રોન્સ છે, અહીં જે ઇલેક્ટ્રોનનું યુગ્મ છે, બે ઇલેક્ટ્રોન્સ છે, એ વધુ વિદ્યુત ઋણ તત્વ હોવાથી પોતાની તરફ આકર્ષી લે છે, એટલે કે પોતાની તરફ ઈ બંધ છે ઈ ખેંચશે। મિત્રો એ સિમ્પલ ધ્યાન રાખો, કારણ કે વધુ વિદ્યુત ઋણ તત્વ ધરાવે છે એટલા માટે તે જે બંધમાં જે સહસંયોજક બંધ છે એના ઇલેક્ટ્રોન જે છે એ પોતાની તરફ વધારે ખેંચશે। હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું। માનો કે A અને B બંને મિત્રો છે, ફ્રેન્ડ છે। હવે બંને 25000, A પણ 25000 કાઢે છે અને B પણ 25000 કાઢે છે। એ બંને એક પ્રકારનો બિઝનેસ શરૂ કરે છે, બરાબર। 25000 થાય એટલે કે કેટલાનો થયો? 50000। મિત્રો અહીં A જે છે ઈ શાણો છે, શાણો એટલે કે હોશિયાર છે। અહીં જે બિઝનેસમાં 50000 રૂપિયા છે એ પોતાની તરફ પૈસા છે ખેંચવા માંગે છે, બરાબર, પોતાની તરફ લઈ લેવા માંગે છે। મિત્રો એટલા માટે એ જે છે એ પોતાની તરફ ખેંચવાની જે વૃત્તિ જે છે, ખેંચવાની જે ક્ષમતા જે છે, બરાબર, પોતાની તરફ ખેંચવાની ક્ષમતા જે છે, બરાબર। એટલા માટે અહીં પણ સેમ એક્ઝામ્પલ અહીં ધ્યાન રાખો કે A અને B વધુ વિદ્યુત ઋણ તત્વ છે, એટલે કે અહીં જે ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી છે એને પોતાની તરફ ખેંચવા માંગે છે। પોતાની તરફ ખેંચવાની જે ક્ષમતા જે છે એટલા માટે A ઉપર નેગેટિવ ચાર્જ આવશે। કેવો ચાર્જ આવશે? નેગેટિવ ચાર્જ। જ્યારે B છે ત્યાંથી ઇલેક્ટ્રોન્સ ખસી ગયા A તરફ, એટલા માટે તેની ઉપર પાર્શલી પોઝિટિવ ચાર્જ આવશે। આમ મિત્રો ખાસ અહીં ડેફિનેશન છે એ સમજવી જરૂરી છે કે કોઈ પણ રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધના જે ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ ખેંચવાની જે ક્ષમતા જે છે, બરાબર, એનું આખું જે ગુણાત્મક માપને વિદ્યુત ઋણતા કહેવામાં આવે છે। મિત્રો ખાસ આપણે અહીં ડેફિનેશન છે આપણા માટે ઇમ્પોર્ટન્સ છે, બરાબર। આપણે અહીં એની વ્યાખ્યા લખીએ છીએ। રાસાયણિક સંયોજનમાં, બરાબર, સહસંયોજક બંધના જે ઇલેક્ટ્રોન્સ હોય, બરાબર, ઇલેક્ટ્રોન યુગ્મ જે છે પોતાની તરફ ખેંચવાની ક્ષમતા ખેંચવાની જે ક્ષમતા જે છે, બરાબર, તેના ગુણાત્મક માપને શું કહેવામાં આવે છે મિત્રો? વિદ્યુત ઋણતા કહે છે। મિત્રો આપણે જોયું કે એ વધારે વિદ્યુત ઋણ તત્વ છે, એટલા માટે જે ઇલેક્ટ્રોન્સ જે છે ભાગીદારી જે થયેલ છે એને પોતાની તરફ ખેંચી લે છે, એટલા માટે તેની ઉપર પાર્શિયલી નેગેટિવ ચાર્જ અને B ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે।
આમ આપણે અહીં વિદ્યુત ઋણતા જે છે તેનું માપન જે છે એ પણ આપણે લાસ્ટ જે છે બરાબર આ લેક્ચરમાં એ આપણે ડિસ્કસ કરવાના છીએ કે ઘણા બધા એવા ગુણાત્મક માપન છે તેના દ્વારા તત્વોની વિદ્યુત ઋણતા છે એ નક્કી કરી શકાય છે. સૌથી પહેલા મિત્રો એટલું લખો, ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ. હવે મિત્રો આ વ્યાખ્યા છે તમે લખી. મિત્રો ઘણા બધા વિદ્યાર્થી ખબર નહીં કેમ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા છે બરાબર એ બંનેને સમાન માનીને ચાલે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા ખબર નહીં કેમ, કારણ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોને કહેવામાં આવે? કોઈ પણ તત્વ હોય બરાબર તેમાં ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે ત્યારે આપણને ખ્યાલ છે તે શું કરતો તો ઊર્જા મુક્ત કરે. ઓકે બરાબર, ઋણ આયન બનતો હતો અને જે એન્થાલ્પી ફેરફાર થાય તેને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. અને વિદ્યુત ઋણતા મિત્રો આપણે અત્યારે જ કન્ડિશન જોઈ કે સહસંયોજક બંધ, કે આ સહસંયોજક બંધને કે આ ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે બરાબર. અહીં કોઈ પણ પ્રકારની ઊર્જા છે મુક્ત પણ નથી થતી અને ઊર્જા શોષાતી પણ નથી, છતાં પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા આ બંનેને સમાન માનીને ચાલે છે. મિત્રો એ તમારું કન્ફ્યુઝન છે દૂર કરો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં તો સૌથી પહેલા વાયુરૂપ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે ત્યારે ઊર્જાથી રિલીઝ કરે છે, મુક્ત કરે છે. જ્યારે વિદ્યુત ઋણતામાં રાસાયણિક જે સંયોજન હોય તેમાં સહસંયોજક બંધ હોય છે, તે તો ઊર્જા લેતો પણ નથી અને ઊર્જા છે ગુમાવતો પણ નથી. તો આમ મિત્રો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા છે એમાં દિન રાતનો અંતર છે બરાબર. એટલે દરેક વિદ્યાર્થી ખાસ કન્ફ્યુઝન નહીં થાય આ બંનેમાં. તો હવે મિત્રો આપણે આગળ વધીએ. ચાલો તો આગળ વધીએ. હવે મિત્રો આ જે વિદ્યુત ઋણતાની આપણે વ્યાખ્યા જોઈ, ત્યાર પછી મિત્રો આપણે ડિસ્કસ કરીએ કે જે આ વિદ્યુત ઋણતા છે એ કયા પરિબળ પર આધાર રાખે છે. વિદ્યુત ઋણતા જે છે કયા પરિબળો પર આધાર રાખે છે? ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ મિત્રો. મિત્રો જે ભાગીદારી થયેલ જે ઇલેક્ટ્રોન્સ હોય બરાબર, જે સહસંયોજક બંધમાં ભાગીદારી કરે છે, તમે ધોરણ 10 માં ભણીને આવ્યા છો કે એક ઇલેક્ટ્રોન્સ છે આ તરફથી આવે, એક ઇલેક્ટ્રોન્સ આ તરફથી આવે, અષ્ટક પૂર્ણ થાય. એવી રીતે જ્યારે પણ ઇલેક્ટ્રોન્સ છે તે સહભાગીદારીથી બને ત્યારે મિત્રો ઇલેક્ટ્રોન્સ જે ખેંચવાની જેની ક્ષમતા વધારે હોય, કેન્દ્રની ઇલેક્ટ્રોનને ખેંચવાની જેટલી ક્ષમતા વધારે હોય એટલી જ એની વિદ્યુત ઋણતા પણ વધારે હશે. આમ કયા પરિબળો પર આધાર રાખે? તો સૌથી પહેલું પરિબળ છે મિત્રો કેન્દ્રીય વીજભાર. ફરીથી એકની એક વસ્તુ કેન્દ્રીય વીજભાર. જ્યારે કેન્દ્રનો વીજભાર વધે એટલે કે પ્રોટોનની સંખ્યા વધે ત્યારે ઇલેક્ટ્રોન્સને વધારે ખેંચી લે છે. આમ કેન્દ્રીય વીજભાર જેટલો વધારે બરાબર, આપણને ખ્યાલ છે કે પ્રોટોનની સંખ્યા પરમાણુમાં જ્યારે કેન્દ્રમાં વધે ત્યારે ઇલેક્ટ્રોન્સને વધારે ખેંચી લે. એટલે આપણે કહી શકાય કે કેન્દ્રીય વીજભાર છે અને વિદ્યુત ઋણતા બંને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. જેટલો કેન્દ્રીય વીજભાર વધુ, પ્રોટોનની સંખ્યા વધુ, z ઇફેક્ટિવ વધુ, ઇલેક્ટ્રોન્સને વધારે ખેંચી લે છે. ઇલેક્ટ્રોન્સને પોતાની તરફ ખેંચવાની જે ક્ષમતા જે છે એટલા માટે તેની વિદ્યુત ઋણતા પણ શું હશે? વધારે હશે મિત્રો. ત્યાર પછી બીજો આપણે ટોપિક જોઈએ તો પરમાણ્વીય કદ. મિત્રો પરમાણુનું કદ બરાબર, આ છે છોટું, આ છે મોટું તેનું કેન્દ્ર. મિત્રો જેટલું પરમાણુનું કદ નાનું એટલું ઇલેક્ટ્રોન્સને પોતાની તરફ ખેંચવાની ક્ષમતા પણ શું હશે? મેક્સિમમ હશે, વધારે હશે. અને અહીં પરમાણુનું કદ મોટું છે
તો ઇલેક્ટ્રોન્સને ખેંચવાની ક્ષમતા કેવી હશે? ઓછી હશે, કારણ કે આનો વીજભાર ઘનતા પણ શું છે? વધારે છે. તો આપણે કહી શકાય કે વિદ્યુત ઋણતા ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ પરમાણ્વીય કદ, કે પરમાણુનું કદ જેટલું મોટું એટલી વિદ્યુત ઋણતા શું થાય? ઓછી. ત્યાર પછી મિત્રો આપણે ત્રીજું ફેક્ટર જે છે તે તો પૂરા થઈ ગયા, બરાબર. બે તે આવશે કેન્દ્રીય વીજભાર અને પરમાણ્વીય કદ. વિદ્યુત ઋણતામાં આ બે જ પરિબળ છે અસર કરશે. મિત્રો ઇલેક્ટ્રોનની રચના ઘણા બધા વિદ્યાર્થીઓ માને છે કે ઇલેક્ટ્રોનની રચના પર આધાર નહીં રાખે સર. અરે નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ચલો આની ઇલેક્ટ્રોનની રચના છે તે કઈ થશે? 2s2 2p3. અર્ધ ભરાયેલી, એવી રીતે ઓક્સિજન જે છે 2s2 2p4 પાર્શલી ફૂલ્ડ છે. હવે નાઇટ્રોજન છે એ અર્ધ ભરાયેલી કક્ષક છે એટલે વધારે સ્થાયીતા ધરાવે છે, આમ તેની જે વિદ્યુત ઋણતા છે એ ઓછી હશે, બરાબર. પરંતુ મિત્રો અહીં ખાસ ધ્યાન રાખો, યાત્રીગણ કૃપયા ધ્યાન દે, આ વિદ્યુત ઋણતા છે તે ઇલેક્ટ્રોનની રચના ઉપર આધાર રાખશે નહીં. બે જ પરિબળ, કેન્દ્રીય વીજભાર અને એક બીજો પરમાણ્વીય કદ. ત્યાર પછી મિત્રો હવે આપણે જોઈએ આવર્ત કોષ્ટકમાં વલણ, કે ડાબીથી જમણી બાજુ તરફ જતા વિદ્યુત ઋણતા વધે કે ઘટે. એવી રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા વધે કે ઘટે હવે ડિસ્કસ કરીએ. આપણે કયા કયા પરિબળો પર આધાર રાખે એ પણ જોયું. હવે મિત્રો આપણે જોઈએ ઉપરથી નીચે અને લેફ્ટ ટુ રાઈટ, એટલે કે ડાબીથી જમણી તરફ. મિત્રો આપણને ખ્યાલ છે કે ડાબીથી જમણી બાજુ તરફ જતા કેન્દ્રીય વીજભાર પ્રોટોનની સંખ્યા કેન્દ્રમાં વધે તો આકર્ષણ બળ પણ શું થશે? વધી જશે, બરાબર. ઇલેક્ટ્રોન્સ છે કેન્દ્ર છે પોતાની તરફ વધારે ખેંચશે, વધારે ખેંચવાની ક્ષમતા, તો વિદ્યુત ઋણતા પણ વધારે. તો અહીંયા આપણે લખી શકાય કે વિદ્યુત ઋણતા શું હશે? વધારે. અને મિત્રો ઉપરથી નીચે તરફ જતા આપણને ખબર છે કે પરમાણ્વીય કદ શું થાય? વધે. તો પરમાણ્વીય કદ વધે તો ઇલેક્ટ્રોન્સ છે કેન્દ્ર છે વધારે ખેંચશે નહીં, એટલા માટે તેની વિદ્યુત ઋણતા શું થાય? ઘટે. ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિક્રીઝિસ, ઘટે. આ મિત્રો આપણે બે વલણ જોયા. તમે કહેશો સર એક્સેપ્શન તો છે આમાં. અરે યાર ખુશીની વાત તો એ છે કે આમાં એક્સેપ્શન જ નથી, અપવાદ જ નથી, બરાબર. ફાયદા એ ફાયદા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી, પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આ બધામાં આપણે એક્સેપ્શન અપવાદો જોયા. પરંતુ ખુશીની વાત એ છે કે આમાં અપવાદ નથી. ખાલી ડાબીથી જમણી બાજુ તરફ જતા કેન્દ્રીય વીજભાર વધે તેમ વિદ્યુત ઋણતા વધે, ઉપરથી નીચે તરફ જતા પરમાણુનું કદ ધીરે ધીરે મોટું થતું જાય, એમ ઇલેક્ટ્રોન્સ જે છે તેને કેન્દ્ર જે છે ખેંચવાની ક્ષમતા ઓછી ધરાવે, એટલે કે વિદ્યુત ઋણતા પણ શું થાય? ત્યાર પછી મિત્રો આ વિદ્યુત ઋણતા જે છે એ કોઈ પણ તત્વનું વિદ્યુત ઋણતાનું મૂલ્ય કઈ રીતે નક્કી થાય? શું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી જે છે એવી રીતે નક્કી થશે? બિલકુલ નહીં મિત્રો. અહીં ખાસ આપણે ધ્યાન રાખવું પડશે કે વિદ્યુત ઋણતાનું જે માપન જે છે, કોઈ પણ તત્વનું વિદ્યુત ઋણતાનું માપન એવા ગુણાત્મક માપ દ્વારા જે અલગ અલગ વૈજ્ઞાનિક દ્વારા દર્શાવવામાં આવે છે. સૌથી પહેલા આપણે જોશું મૂલિકન માપ. કે કોઈ પણ તત્વની જે વિદ્યુત ઋણતાનું જે મૂલ્ય જે છે અલગ અલગ તત્વનું એ કઈ રીતે માપવામાં આવે? તો મૂલિકન માપન. મિત્રો આ નોલેજેબલ છે, તમારી એક્ઝામમાં પૂછાશે નહીં, બરાબર. સ્ટેટ બોર્ડની એક્ઝામમાં આની વિશે વાત કરવામાં નહીં આવે, બરાબર. નોલેજ મેળવી લો મિત્રો. હવે જે મૂલિકન માપક્રમ જે છે એ એવું કહે છે કે કોઈ પણ તત્વની વિદ્યુત ઋણતાનું મૂલ્ય જો આપણે જાણવું હોય તો તેના તત્વનું, બરાબર, એનું વિદ્યુત ઋણતાનું મૂલ્ય આપણે જાણવું હોય તો તેની આયનીકરણ એન્થાલ્પી મૂલ્ય, એટલે કે આયોનાઇઝેશન એનર્જી, અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જેને આપણે ઇલેક્ટ્રોન એફિનિટી કહેવામાં આવે છે, આ બંનેનું સરેરાશ લેવામાં આવે. શું લેવામાં આવે? સરેરાશ લેવામાં આવે.
ત્યારે આપણે તત્વની વિદ્યુત ઋણતાનું મૂલ્ય છે આપણે જાણી શકાય છે. તો આવું મૂલ્યાંકન માપક્રમ દ્વારા કહેવામાં આવે. ત્યાર પછી મિત્રો આપણે ઇમ્પોર્ટન્સ જોઈએ. બીજું માપક્રમ જે છે બરાબર એટલું બધું યુઝફુલ નથી. હવે જે આવે છે તે પાઉલિંગ માપક્રમ. મિત્રો અમેરિકન વૈજ્ઞાનિક પાઉલિંગ જેના દ્વારા સૌથી પ્રથમ ફ્લોરિનની વિદ્યુત ઋણતા છે સૌથી વધારે હોય છે. કેન્દ્રથી ઇલેક્ટ્રોન્સ જે પોતાની તરફ આકર્ષાવવાની ક્ષમતા વધુ હોય છે. આવું પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે કીધું. મિત્રો પાઉલિંગ માપક્રમ છે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. કોઈ પણ તત્વની વિદ્યુત ઋણતા જો જાણવી હોય તો બંને વચ્ચે જ્યારે રાસાયણિક બંધ થાય ત્યારે તેની બંધન ઊર્જા જે હોય બરાબર અને એને ફોર્મ્યુલા પણ આપી. એ ફોર્મ્યુલા કંઈક આવી છે XA - XB is equal to 0.207 રૂટ ડેલ્ટા બરાબર. અહીં ડેલ્ટા થી શું દર્શાવે બંધન ઊર્જા. મિત્રો પાઉલિંગ માપક્રમ છે તે એક પ્રકારનો હાઇડ્રોજન બેઝિસ ઉપર આધાર રાખે છે કે જે બંધન ઊર્જા જે છે તે પ્રાપ્ત થાય કે કોઈ પણ તત્વ હોય માનો કે A2 છે અને B2 છે બરાબર. આના બંધ છે AA અને આમાં બંધ હોય BB. હવે આ બંને જોડાઈને એક પ્રકારનો કેવો અણુ બનાવે AB. તો આની જે બંધન ઊર્જા હોય બરાબર તે વિદ્યુત ઋણતાનું મૂલ્ય છે x નું મૂલ્ય છે આપણે માપી શકીએ. બંનેનો જે તફાવત છે ડિફરન્સ છે અહીં બંધન ઊર્જાની વેલ્યુ મૂકવી પડે. હવે પાઉલિંગ માપક્રમ દ્વારા હાઇડ્રોજન બેઝિસ ઉપર કામ કરવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું કે હાઇડ્રોજનની જે વિદ્યુત ઋણતા જે છે તે અધાતુમાં સૌથી ઓછી. હાઇડ્રોજનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય અધાતુમાં સૌથી ઓછું અને ધાતુમાં સૌથી વધારે. હાઇડ્રોજન ધાતુ કરતા હાઇડ્રોજનનું વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધારે, અધાતુમાં વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઓછું. મિત્રો આમ આપણે ડિસ્કસ કરી શકાય કે જેટલી પણ ધાતુઓ છે તે હાઇડ્રોજન કરતા વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઓછું ધરાવે છે અને એને અલગ અલગ તત્વોના વિદ્યુત ઋણતાના મૂલ્યો આપેલા અને તમને થ્રુ આઉટ 12th કેમિસ્ટ્રીમાં 11th કેમિસ્ટ્રીમાં ખૂબ જ ઉપયોગી બનશે. એ નામ છે બરાબર. એમાં હું કઈ કેલ્ક્યુલેશન જે છે એટલે કે તે એની વિદ્યુત ઋણતાનું મૂલ્ય જે છે પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે જે પણ માપન કર્યું છે તેમાં હું કાઈ કરી શકું નહીં. તમારે યાદ રાખવા પડશે બરાબર. તો સૌથી પહેલા ફ્લોરિન જે છે આખા આવર્ત કોષ્ટકમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા છે એ હાઈએસ્ટ છે, સૌથી ઊંચી છે બરાબર. ફ્લોરિનની વિદ્યુત ઋણતા છે 4 છે બરાબર. એ મિત્રો વિદ્યુત ઋણતાના ક્રમ લખું છું. કોઈ પણ તત્વની વિદ્યુત ઋણતાનું મૂલ્ય ફ્લોરિન સૌથી હાઈએસ્ટ છે. ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ તો ઓક્સિજન આવશે. ઓક્સિજન છે 3.5. ત્યાર પછી મિત્રો નાઇટ્રોજન અને ક્લોરીન આ બંને એક્ઝેક્ટલી સમાન વિદ્યુત ઋણતા ધરાવે છે, 3 વિદ્યુત ઋણતા. પરંતુ નાઇટ્રોજનનું કદ નાનું છે એટલા માટે વિદ્યુત ઋણતા છે વધારે લેવામાં આવે છે તેની બરાબર. આની પણ 3, ક્લોરીનની પણ 3. ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ તો બ્રોમિન 2.8 વિદ્યુત ઋણતા ધરાવે. ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ તો બ્રોમિન પછી છે એ આવશે કાર્બન જે છે. ત્યાર પછી એની સાથે સાથે સલ્ફર જે છે બરાબર તેની વિદ્યુત ઋણતા દર્શાવવામાં આવે. આયોડિન જે છે 2.5 અને ફાઇનલી હાઇડ્રોજન. હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1 સોરી. અને ત્યાર પછી કણ આવશે ધાતુની વિદ્યુત ઋણતા. તો મિત્રો આટલી તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે વિદ્યુત ઋણતાના મૂલ્યો. ફ્લોરિન 4 આખા આવર્ત કોષ્ટકમાં સૌથી હાઈએસ્ટ. ત્યાર પછી ઓક્સિજન આવશે, નાઇટ્રોજન આવશે, ક્લોરીન, બ્રોમિન, ત્યાર પછી કાર્બન, સલ્ફર અને આયોડિન સમાન ધરાવે. ત્યાર પછી હાઇડ્રોજન 2.1 અને ત્યાર પછી ધાતુ. તો મિત્રો આ વિદ્યુત ઋણતાનું મૂલ્ય છે ડાયરેક્ટલી તમે ગોખી નાખો અથવા તો યાદ રાખો બરાબર કે ફ્લોરિન છે સૌથી હાઈએસ્ટ ધરાવે. એવી રીતે અધાતુમાં સૌથી લોવેસ્ટ છે હાઇડ્રોજન 2.1 અને ધાતુ કરતા હાઇડ્રોજન છે વધારે. મિત્રો આ થયું પાઉલિંગ સ્કેલ બરાબર છે. અને ત્યાર પછી મિત્રો જે છેલ્લું માપક્રમ છે ઓલરેડ રોચો. ઓલરેડ રોચો આનું પણ માપક્રમ જે છે તે પરમાણ્વીય ત્રિજ્યાને આધારિત વિદ્યુત ઋણતાના તત્વના અલગ અલગ મૂલ્યો દર્શાવે છે.
તો મિત્રો આજે આપણે ડિસ્કસ કર્યું કે વિદ્યુત ઋણતા કોને કહેવામાં આવે કે કોઈ પણ તત્વનું વિદ્યુત ઋણતા વધુ હોય તો પોતાની તરફ જે સહસંયોજક બંધમાં જે ભાગીદારી થયેલ ઇલેક્ટ્રોન્સ છે પોતાની તરફ ખેંચવાની વધારે ક્ષમતા ધરાવે તેનું વિદ્યુત ઋણતા કહેવામાં આવે બરાબર તેના માપક્રમ વિદ્યુત ઋણતાનું મૂલ્ય છે ફ્લોરિનનું સૌથી હાઈએસ્ટ છે એવી રીતે આવર્ત કોષ્ટકમાં પણ આપણે વલણ જોયું કે જેટલો કેન્દ્રીય વીજભાર વધુ એટલો વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધારે પરમાણુનું કદ જેટલું નાનું એટલું વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધારે આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા થતે ડાબીથી જમણી બાજુ તરફ જતા કેન્દ્રીય વીજભાર વધે એટલા માટે વિદ્યુત ઋણતાનું મૂલ્ય પણ વધે અને આપણે છેલ્લે અલગ અલગ માપક્રમ જોયા બરાબર છે મૂલીકન છે પાઉલિંગ છે અને છેલ્લે ઓલરેડી રોચો મિત્રો આ માપક્રમ છે તમારે યાદ રાખવાના રહેશે મિત્રો બીજું પણ આપણે જોયું કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતામાં ઘણો બધો ડિફરન્સ હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓ સમાન માપ તેને સમાન રીતે જોતા હોય છે એટલે કન્ફ્યુઝન થતા હોય છે ને એક્ઝામમાં લોચો પડતો હોય છે આમ આપણે આવી રીતે લોચો ન પડે એનું ખાસ ધ્યાન રાખો તો અહીં મિત્રો આપણે આ વિડિયો લેક્ચર્સને આપણે એન્ડ આપીએ છીએ